જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળના પખવાડિયાનો શુભારંભ કરાયો હતો। ભરૂચ તારીખ 17ના ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છોત્સવ સ્વચ્છતા હી સેવા 2025નું શહેરી વિકાસ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું છે। જ્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું છે। આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા JSS ભરૂચના નિયામક શ્રી જૈનુલ સૈયદ દ્વારા બંને કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી અને આ પખવાડિયા દરમિયાન યોજનાર કાર્યક્રમોની સફળતા માટે સહયોગી સંસ્થાઓ તથા તાલીમાર્થી ભાઈ બહેનોને આહવાન કર્યું હતું। અતિથિ વિશેષ પદેથી બોલતા શ્રી કે રોહિત સાહેબે સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન પૂરું પાડવા તાલીમાર્થીઓને જણાવ્યું હતું। જ્યારે માજી પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન રાજ દ્વારા બહેનોને પોતાના સ્વાસ્થ્ય અને પોષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની જીવનશૈલી તે મુજબ બનાવવા જણાવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભરૂચના જાણીતા મહિલા તબીબ ડોક્ટર પ્રતીક્ષાબેન મહિલા દ્વારા બહેનોને મેન્સ્ટ્રલ હાઇજીન અને ન્યુટ્રિશન તથા એડોલસન્ટ ગર્લ્સને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર મહિલાઓ માટેના અન્ય કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી। કાર્યક્રમના અંતે શ્રીમતી કૃષ્ણાબેન કાથોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।